નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર અમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ ધોરણ 10ના ગણિત વિષયના વર્ષ 2019-20ના પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એના સ્વાધ્યાય 3.2ના દાખલા નંબર 2ની હવે આપણે સમજૂતી લઈશું. દાખલા નંબર 2ની રકમ છે. રકમના આપણે ભાગ પાડી દઈએ. નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એના માટેના 3 વિકલ્પો છે. આ રેખાઓ માટેના 3 વિકલ્પો છે કે એક બિંદુમાં છેદે અથવા તો સમાંતર છે અને અથવા સંપાતી છે. તો રેખાઓ આવી હોય તો શું કરવાનું આપણે? તો a1/a2 b1/b2 અને c1/c2 આ ત્રણેય વસ્તુ શું છે? તો કે અહીંયા હું કૌંસમાં લખું છું સહગુણકો ના ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો. એટલે આખો દાખલો છે એ આખા દાખલામાં આપણે શું કરવાનું છે? તો આપણે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની જે આપણને જોડ આપેલી હશે એ જોડને આપણે પેલા ગુણોત્તરોની જે 3 શરતો હતી, એમાં પહેલી શરત કઈ હતી? a1/a2 does not equal to b1/b2. બરાબર. આ શરત ક્યાં આગળ આપેલી છે? તો પેજ નંબર 56 જુઓ. તમારું 56 નંબરનું પેજ. તો એમાં પહેલી શરત કઈ છે? તો કે a1/a2 does not equal to b1/b2. જો આવું હોય તો છેદતી રેખાઓ મળે, એટલે કે અનન્ય એકને માત્ર એક ઉકેલ મળે. પછી ત્રણેય ગુણોત્તરો સરખા હોય, a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2, ત્રણેય ગુણોત્તર સરખા હોય તો એ ત્રણેય ગુણોત્તર સરખા હોય તો રેખા આપણને કેવી મળે? સંપાતી મળે. અને સંપાતી રેખા હોય તો કેવા? અનંત ઉકેલ મળે. પછી કહે છે a1/a2 બરાબર b1/b2. એ બંને પહેલા બે સહગુણકોના ગુણોત્તર સરખા છે, પણ c1/c2 does not equal to a1/a2 અને b1/b2. c1/c2 સરખા હોય નહીં. તો ત્રીજો ગુણોત્તર સરખો ના હોય તો સમાંતર રેખા મળે, અને સમાંતર રેખા હોય તો એનો ઉકેલ હોય નહીં, કોઈ પણ વાસ્તવિક ઉકેલ હોય નહીં. આ 3 શરતોને ધ્યાનમાં રાખીને આપણે આપણું કામ કરવાનું છે. મેં એક દાખલામાં આવી રીતે ઉદાહરણ કેવું હતું એમાં આવી રીતે પહેલા શરતોને આધારે મેં એને ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો. એવું યાદ છે? એટલે છે યાદ. બરાબર. ગુણોત્તર મેળવવા માટે. બરાબર. હા. તો હવે અહીંયા આ જે દાખલાઓ હશે તો આ પ્રકારના દાખલાઓના સ્ટેપ આપણે લખવા હોય, તો આપણે શું લખીશું? તો કે પહેલા તો સમીકરણો, દ્વિચલ સુરેખ સમીકરણો લખો. અહીંયા આગળ આપેલા છે, પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો. બરાબર. ત્યાર પછી અંદરથી સહગુણકો કાઢો, સહગુણકો ઓળખો, અને સહગુણકો ઓળખ્યા પછી એના ગુણોત્તર ચકાસો. એટલે તમને 3 વિકલ્પ મળે. આ રીતના એના સ્ટેપ થશે. બરાબર.
તો અહીંયા દાખલા નંબર 2 એનો પહેલો દાખલો એટલે કે આપણને પહેલા બે સમીકરણો આપેલા છે. એ સમીકરણો કયા છે તો આપણે જોડે જોડે મારી જોડે તમારે વાંચવાનું છે, બરાબર. 5x ઓછા 4y, 5x ઓછા 4y, એવી રીતે નથી વાંચવાનું, તમારે વાંચવાનું, બરાબર. 5x ઓછા 4y વત્તા 8 બરાબર 0, બરાબર. અને બીજું સમીકરણ આપણને આપેલું છે તો 7x વત્તા 6y ઓછા 9 બરાબર 0. હા, હવે આના ઉકેલ માટેનું સ્ટેપ, તો સમીકરણ આપણું દ્વિચલ સુરેખ સમીકરણ છે, તો આપણું સ્ટેપ નંબર 1 શું થશે તો કે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો, બરાબર. તો અહીંયા તમે આને ax વત્તા by વત્તા c બરાબર 0, એટલે આપણે અહીંયા આગળ હવે બે સમીકરણ છે તો a1 a2 એ રીતે લખીશું. તો a2x બીજું સમીકરણ છે a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. આ રીતે એને સરખાઈ શકાય વ્યાપક સમીકરણ પ્રમાણે. હવે અહીં આગળ આપણને આવું કીધું હતું કે જ્યારે તમે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ અથવા તો પ્રમાણિત સ્વરૂપ જ્યારે બોલો છો ત્યારે પાછળ એની શરતો બોલવાની. તો શરતો શું હતી? abc એક એટલે a1 b1 c1 અને a2 b2 c2 એ વાસ્તવિક સંખ્યાઓ છે. એક પછી શું કીધું તો કે a1 નો વર્ગ અને b1 નો વર્ગ એ બંનેનો સરવાળો એ ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં, અને એવી જ રીતે a2 નો વર્ગ વત્તા b2 નો વર્ગ એ પણ ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં. તો આ આપણે આખું બોલવાનું પ્રેક્ટિસ એટલા માટે પાડવાની કે આપણને કોઈ પણ આવીને પૂછે તો આપણને ધ્યાનમાં રહેવું જોઈએ, બરાબર. હવે અહીંયા સરખામણી કરો, તો સરખામણી કર્યા પછી આપણને શું મળશે તો કે સહગુણકો ઓળખો. બરાબર. તો પહેલા સમીકરણ આપણું જે પહેલું સમીકરણ છે, બરાબર. પહેલા સમીકરણમાં a1 બરાબર કેટલા છે તો કે +5, a1 બરાબર કેટલા છે +5, b1 બરાબર કેટલા છે તો કે -4, c1 બરાબર કેટલા છે તો કે +8. એવી રીતે સમીકરણ 2 ની અંદર જુઓ તો a2 એટલે x નો સહગુણક, તો a2 બરાબર કેટલા છે +7, b2 બરાબર કેટલા છે +6 અને c2 બરાબર કેટલા છે -9, બરાબર. a1 b1 અને c1 a2 b2 અને c2 સહગુણકો મળી ગયા પછી હવે આપણે શું કરવાનું હોય છે તો સ્ટેપ નંબર 3 ગુણોત્તર ચકાસો. ગુણોત્તરમાં આપણે શું કરવાનું તો પહેલા લખવાનું a1/a2, બરાબર. બીજું અહીંયા વચ્ચે લખવાનું b1/b2 અને ત્રીજું સાઈડમાં લખવાનું c1/c2, બરાબર. આપણે શું કરીશું આની કિંમતો મેળવીશું. તો a1 એટલે કેટલા છે તો કે 5 અને a2 કેટલા છે તો કે 7, 5/7, 5/7 એ a1/a2 નો ગુણોત્તર છે. અહીંયા ક્યાંય ભાગ પડશે, છેદ ઉડશે 5 અને 7 નો તો નહીં ઉડે, બરાબર. તો એ ફાઇનલ થઈ ગયું. b1/b2 તો b1 કેટલા છે -4 અને b2 કેટલા છે +6, બરાબર. તો અહીંયા ભાગ ચાલશે 2 વડે ભાગ ચાલશે, તો 2 દુ 4 એટલે -2 અને છેદમાં 2 તરી 6 એટલે તમારો જવાબ આવશે -2/3, બરાબર. હવે c1/c2 તમે જુઓ તો c1 કેટલા છે 8, c2 કેટલા છે -9, બરાબર. અહીંયા કોઈ ભાગ ચાલશે 2 વડે 3 વડે એવો કોઈ ભાગ ચાલશે? કઈ ચાલે છે? નથી ચાલતો.
તો આપણે હવે જવાબ લખવાનો -8/9. બરાબર. હવે તમને એમ થશે કે -9 નીચે હતા તો વચ્ચે આવી ગયા એટલે આખી સંખ્યા એ ઉપર હોય કે નીચે હોય એ આખી સંખ્યા માઇનસ થઈ જાય. આખી સંખ્યા માઇનસ થઈ જાય. આવું આપણે ક્યાં શીખી ગયા છે? તો બહુ નાના ધોરણોમાં આ વસ્તુ શીખી ગયા છે. બોલો. એટલે -2/3 તો એ વચ્ચે લખી શકાય ને, વાંધો નહીં. તો હવે તમે જોઈ શકો છો કે આપણે વિકલ્પો ચકાસવાના છે. આપણે ગુણોત્તરો ચકાસી લીધા, હવે વિકલ્પો ચકાસો. વિકલ્પો ચકાસો. તો પહેલો વિકલ્પ કયો છે? a1/a2 a1/a2 does not equal to b1/b2. તો હવે a1/a2 ની આપણે કિંમત કેટલી છે? તો કે 5/7 અને b1/b2 કેટલા છે? -2/3. હવે આ બંને તમે પહેલી જ શરત જોઈ લો, આ બંને સરખા કહેવાય, તો ડઝ નોટ ઇક્વલ ટુ છે. હવે પહેલી શરત જ આપણે વિકલ્પ નંબર એ જ આપણો સાચો પડી ગયો. બરાબર. આવું હોય તો આપણે શું લખી શકીએ? તો કે સ્ટેપ નંબર 5, આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ થી બનતી રેખાઓ એક જ બિંદુમાં એને આપણે શું કહીશું? એક જ બિંદુને અનન્ય છેદે છે. એક જ બિંદુમાં છેદે છે. હવે અહીંયા તમારે કોઈ આલેખ કે કશું દોર્યા વગર પણ તમે સહગુણકો ઓળખીને શરતો એટલે કે ગુણોત્તરો ચકાસીને તમે વિકલ્પો કરી શકો છો. બરાબર છે? ધ્યાનમાં આવી ગયું આપણને? હા, ચલો. હવે એના પછીનો જે દાખલો છે એને હું બીજા પેજ ઉપર લખું છું, અહીંયા લખતો નથી. હા, હવે દાખલા 2 નો બીજા નંબરનો દાખલો. બરાબર. તો એમાં આપણને બે સમીકરણો આપેલા છે. કયા આપેલા છે? 9x + 3y + 12 = 0. આ એક સમીકરણ આપેલું છે. બરાબર. બીજું સમીકરણ કયું આપેલું છે આપણને? તો સહેજ બાજુમાં લખવાનું 18x + 6y + 24 = 0. આપણે આ રકમ આપેલી છે, તો ઉકેલ મેળવવા માટે આપણે શું કરીશું? તો સ્ટેપ નંબર 1, પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો. બરાબર. તો અહીંયા આપણું પ્રમાણિત સ્વરૂપ કયું આવશે? a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0, જ્યાં a1 b1 c1 a2 b2 c2 વાસ્તવિક સંખ્યાઓ છે અને a1² + b1² એ ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં અને a2² + b2² એ ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં. બરાબર. આ રીતનું કાયમ માટે બોલવાનું. બરાબર. તો હવે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાઈ દીધા. તો હવે આપણને શું મળશે? તો આના પછીનું સ્ટેપ આપણું છે સહગુણકો ઓળખો. તો સ્ટેપ નંબર 2,
સહગુણકો ઓળખો. બરાબર, તો સહગુણકો ઓળખવાના હોય તો a1 b1 અને c1 પહેલા સમીકરણ માટે, અને બીજા સમીકરણ માટે a2 b2 અને c2. બરાબર, તો a1 બરાબર કેટલા છે તો +9, b1 બરાબર કેટલા છે તો +3 અને c1 બરાબર કેટલા છે તો +12. a2 બરાબર કેટલા છે +18, b2 બરાબર +6 અને c2 બરાબર +24. હવે આ બંને સંખ્યાઓ તમે જોઈ લો, 9 દુ 18, 3 દુ 6 અને 12 દુ 24 બંને સેમ સમીકરણો આવશે. હવે બંને સમાન સમીકરણ હોય તો શું થાય? સંપાતી રેખા. શું થાય? સંપાતી રેખા. કેમ? તો કે તમે ઉપરથી જ આને સમજી શકો કે આ બીજા સમીકરણને તમે 2 વડે ભાગી નાખો તો તમને આ પહેલું સમીકરણ જ મળે, પણ આપણે એવું કરવાનું નથી. બરાબર, દોડડાપણ કરવાનું નથી. સ્ટેપ નંબર 3 આપણે શું કરીશું તો કે ગુણોત્તર ચકાસો. ગુણોત્તર ચકાસો. ગુણોત્તરમાં આપણે શું કરતા હતા તો કે a1 છેદમાં a2, પછી વચ્ચે લખતા હતા b1 છેદમાં b2 અને પછી છેલ્લે લખતા હતા c1 છેદમાં c2. બરાબર, તો a1 બરાબર કેટલા છે 9, a2 કેટલા છે 18. હવે 9 અને 18 નો છેદ ઉડશે તો જવાબ શું આવશે 1/2. 9 દુ 18 1/2 આવશે ને. હવે b1 છેદમાં b2, તો b1 કેટલા છે 3, b2 કેટલા છે 6. અહીંયા પણ છેદ ઉડશે. બરાબર, તો અહીંયા પણ જવાબ આવશે 1/2, 3 દુ 6. c1 કેટલા છે 12, c2 કેટલા છે 24. અહીંયા પણ છેદ ઉડશે તો જવાબ આવશે 1/2. હવે તમે જુઓ a1 b1 એટલે અહીંયા આગળ ચોથું સ્ટેપ આપણું કયું આવશે તો વિકલ્પો ચકાસો. બરાબર, તો અહીંયા કયો વિકલ્પ આવશે તો વિકલ્પ બીજો આવશે. બરાબર, a1 અપન a2 બરાબર b1 અપન b2 બરાબર c1 અપન c2 બરાબર 1/2. આ બધા સરખા છે. બરાબર, આ બધા સરખા હોય તો આપણે શું કહેતા હતા? બધા સરખા હોય તો કે આથી આપેલ સમીકરણ યુગ્મથી, આપેલ સમીકરણ એટલે સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સંપાતી રેખાઓ છે. બરાબર, સંપાતી રેખા છે. ખ્યાલ આવી ગયો? આવી ગયો ને ખ્યાલ? બરાબર, હવે દાખલા બીજાનો ત્રીજો દાખલો. એમાં આપણને બે સમીકરણો આપેલા છે. એક સમીકરણ આપેલું છે 6x ઓછા 3y વત્તા 8 બરાબર 0. બરાબર, આવું એક સમીકરણ આપેલું છે 6x ઓછા 3y, લીલા અક્ષરે લખેલું છે 10 છે એમ. તો મને કેમ ના નીચેના 8 ઉપર મને દેખાઈ ગયા? જો આ ઊંધા ચશ્મા પહેરાયા ને આ પ્રેમે એટલે. તો આપણું સમીકરણ કયું છે 6x ઓછા 3y વત્તા 10 બરાબર 0. અને બીજું સમીકરણ કયું છે 2x ઓછા y વત્તા 9 બરાબર 0. બરાબર, તો અહીંયા આગળ આપણે ઉકેલ મેળવવાનો છે. તો ઉકેલમાં આપણે સ્ટેપ નંબર 1 શું કરીએ છીએ તો કે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો. બરાબર, પ્રમાણિત સ્વરૂપ આપણું કયું છે a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0. બરાબર, બીજું a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. બરાબર, અને જ્યાં a1 b1 c1 a2 b2 c2 વાસ્તવિક સંખ્યાઓ છે અને a1 નો વર્ગ વત્તા b1 નો વર્ગ ડઝ નોટ ઇક્વલ ટુ 0 અને a2 નો વર્ગ વત્તા b2 નો વર્ગ ડઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર, એટલે a1 a2 અને b1 b2 એ ક્યારેય એક સાથે શૂન્ય હોય નહીં.
બરાબર. ચલો તો હવે શું કરવાનું? તો સ્ટેપ નંબર 2 માં આપણે શું કરતા હતા? તો કે સહગુણકો ઓળખો. સહગુણકો ઓળખો. બરાબર. તો સહગુણકો કયા છે? તો કે a1 b1 c1 બરાબર a2 b2 c2. બરાબર. a1 બરાબર કેટલા છે? તો કે +6. b1 બરાબર કેટલા છે? -3. c1 બરાબર કેટલા છે? +10. a2 કેટલા છે? +2. b2 કેટલા છે? -1. અને c2 કેટલા છે? +9. બરાબર. હવે સહગુણકો મળી ગયા પછી શું કરવાનું? તો કે ગુણોત્તર ચકાસો. ગુણોત્તર ચકાસો. હવે ગુણોત્તરમાં a1/a2 પછી b1/b2 અને c1/c2 આવા 3 ગુણોત્તર આપણા થાય. તો a1/a2 આપણે ચકાસીએ છીએ. a1 બરાબર કેટલા? 6 અને a2 બરાબર 2. તો 2 અને 6 નો ભાગ ચાલશે તો જવાબ શું આવશે? 3. જવાબ શું આવશે? 3. બરાબર. b1/b2 તો b1 કેટલા? -3 અને b2 કેટલા? -1. તો અહીંયા માઇનસ માઇનસ ઉડી જશે અને 3 એટલે જવાબ કેટલો આવશે? 3. જવાબ કેટલો આવશે? 3. બરાબર. પણ c1/c2 તો c1 કેટલા? 10 અને c2 કેટલા? 9. બરાબર. તો અહીંયા આગળ છેદ ચાલતો નથી. તો અહીંયા આગળ હવે આપણે શું કરવાનું? તો કે વિકલ્પ ચકાસો. વિકલ્પ ચકાસો. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો a1/a2 બરાબર b1/b2 બરાબર 3. હવે આ પહેલો વિકલ્પ આપણો હતો. બરાબર. એમાં એવું હતું કે આ બે સરખા હોવા જોઈએ નહીં, પણ આ બે સરખા છે એટલે એ નિયમ લાગુ પડશે નહીં. આની અંદર પાછું એમ કે છે કે does not equal to c1/c2. કારણ કે c1/c2 એ 10/9 છે. એ 3 બરાબર નથી. આ 3 અને 10/9 એ બરાબર નથી. તો અહીંયા આપણી ત્રીજી શરત લાગુ પડશે. ત્રીજી શરત કઈ લાગુ પડશે? તો કે a1/a2 બરાબર b1/b2 does not equal to c1/c2. આ ત્રીજી શરત લાગુ પડે તો નંબર 5 આથી આપણે આવી રેખાઓ કેવી કહેવાય? સમાંતર રેખાઓ કહેવાશે. તો આપણો જવાબ શું લખાશે? આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ થી બનતી રેખાઓ કેવી થશે? સમાંતર થશે. સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ છે. બરાબર. તો આ રીતના બીજા પણ ઘણા બધા ઉદાહરણો આપણે કરી શકીએ. હવે આપણે કરવાનું છે દાખલા નંબર 3. દાખલા નંબર 3 સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3 ની જે રકમ છે એ રકમ આપણે વાંચીએ છીએ અને એના ભાગ પાડીએ છીએ. બરાબર. નંબર 1. નીચેના સુરેખ સમીકરણો સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. સુસંગત છે કે સુસંગત નથી? સુસંગત છે કે નથી? બરાબર. એવું આપણે સાબિત કરવાનું છે. અને કેવી રીતે સાબિત કરવાનું છે? તો કે તે ગુણોત્તર a1/a2 b1/b2 અને c1/c2 ની કિંમત પરથી તો અહીંયા
દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મો જે આપેલા હશે એ સુસંગત છે કે નહીં, બરાબર, એ આપણે જોવાનું છે. પણ એ પણ શેના પરથી જોવાનું છે? તો ગુણોત્તર પરથી જોવાનું છે. બરાબર, કેટલી ઉંમર? તો ગુણોત્તર ઉપરથી જોવાનું છે. હવે આપણને સારાંશ ભણ્યા હોવાથી આપણને ખબર છે કે જો પહેલી શરત સરખી હોય, પહેલી શરત જો ચકાસતા આપણને જવાબમાં મળે તો સુસંગત છે. પછી બીજી હોય તોય સુસંગત અને અવલંબી છે, અને ત્રીજી શરત હોય તો સમાંતર છે એટલે સુસંગત નથી. આવું આપણને ખબર છે. સુસંગત માટેના પણ નિયમો આપણને ખબર છે. બરાબર, તો હવે આપણે એ રીતે ઉકેલતા જવાનું છે. દાખલા નંબર 3 નો પહેલો દાખલો. પહેલા દાખલા માટે આપણને સમીકરણ આપેલા છે 3x + 2y = 5, અને બીજું સમીકરણ આપેલું છે 2x - 3y = 7. તો હવે તમે આ જોઈ શકો કે ઉકેલ આનો લેવો હોય તો ઉકેલમાં સ્ટેપ નંબર 1 પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. બરાબર, કારણ કે આપેલ સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં નથી. પ્રમાણિત સ્વરૂપમાં પાછળ 0 આવવું જોઈએ. તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો અને સરખાવો. અહીંયા આગળ આ લખવાનું, સરખાવો. બરાબર, તો આપણું પ્રમાણિત સ્વરૂપ કયું છે? ax એટલે a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0, જ્યાં ab a1 b1 c1 a2 b2 c2 વાસ્તવિક સંખ્યાઓ છે, અને a1 સ્ક્વેર + b1 સ્ક્વેર ≠ 0, અને a2 સ્ક્વેર + b2 સ્ક્વેર ≠ 0. બરાબર, તો હવે એની જોડે એમાં પહેલા તો ફેરવવાના છે. એટલે આ સમીકરણમાંથી 5 જે છે એ આ બાજુ જશે, અહીંયાથી 7 છે એ આ બાજુ જશે, તો આપણું પ્રમાણિત સ્વરૂપ આવશે. તો 3x + 2y - 5 = 0. તો હવે પ્રમાણિત સ્વરૂપમાં થયું. આ 7 આ બાજુ આવી જશે એટલે 2x - 3y - 7 = 0. તો હવે આ પ્રમાણિત સ્વરૂપમાં થઈ ગયું. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યા પછી આપણે શું કરીએ છીએ? તો કે સહગુણકો ઓળખો. સહગુણકો ઓળખો. બરાબર, હવે સહગુણકો ઓળખવાના એટલે શું? તો કે a1 b1 c1 અને a2 b2 c2. તો a1 બરાબર એટલે સમીકરણ 1 માં a1 એટલે કેટલા છે? હવે તમારી નીચે આવી ગયું એટલે તમને ખબર પડી જાય. x ની જોડે a1 છે તો a1 એટલે +3, b1 એટલે +2, c1 એટલે -5. બરાબર છે, અંદર એવું આપેલું છે. a1 બરાબર કેટલા આપેલા છે? જુઓ તો ત્રીજા દાખલાનું પહેલું, એમાં a1 બરાબર કેટલા આપેલા છે? 3 આપેલા છે. મળ્યું તને? આ બાજુ ઉપર, હા, ત્યાં આગળ નીચે જો a1 બરાબર આપેલું છે. ક્યાં છે? a1 બરાબર કેટલા લખેલા છે? મોટેથી બોલને, ગભરાયા વગર. +3 એવું લખેલું છે. હા, b1 બરાબર કેટલા લખેલા છે? એની બાજુમાં b1 બરાબર 2 લખેલા છે. હા, પછી નીચે જુઓ c1 બરાબર -5 લખેલા છે. હે, હા. હવે a2 બરાબર કેટલા છે? a2 બરાબર +2. હા, b2 બરાબર કેટલા છે? -3, અને c2 બરાબર -7. આવું લખેલું છે. હા, એટલે એવું આપણે ધીમે રહીને વાંચવાનું અને બોલવાનું. બરાબર, તો હવે આપણે શું કરીએ? a1 b1 c1
A2 B2 C2 આપણને મળી ગયા તો શું કરવાનું? તો કે ગુણોત્તર ચકાસો. ગુણોત્તર ચકાસો. બરાબર, તો ગુણોત્તર એટલે A1 upon A2, પછી વચ્ચે લખો B1 upon B2 અને સાઈડમાં લખો C1 upon C2. A1 એટલે 3 ના છેદમાં A2 એટલે 2. બરાબર, 3 ના છેદમાં 2 તો હવે ભાગ પડશે નહીં. B1 B2 એટલે B1 એટલે 2 અને B2 એટલે -3, તો જવાબ કેવો આવશે? -2 ના છેદમાં 3. બરાબર, C1 એટલે -5 અને -7, તો અહીંયાથી ઓછા ઓછા નીકળી જશે. જવાબ કયો આવશે? 5 ના છેદમાં 7. હવે તમને અહીંયા આગળ ત્રણેય જવાબ પરથી દેખાઈ જાય છે કે ત્રણેય સરખા છે નહીં. ત્રણેય સરખા નથી. બરાબર છે કે ત્રણેય સરખા છે? હે? ત્રણેય સરખા નથી. બરાબર, પણ આપણે તો પહેલા બે સરખા ના હોય તો પણ આપણને જવાબ મળી જાય. તો અહીંયા આગળ શું? વિકલ્પો ચકાસો. વિકલ્પ ચકાસો. તો વિકલ્પમાં જુઓ તો A1 upon A2 does not equal to B1 upon B2. બરાબર, તો માટે 3 ના છેદમાં 2 does not equal to -2/3. બરાબર, આ બંને સરખા નથી. તો બે સરખા ના હોય એટલે વિકલ્પ 1. બે સરખા ના હોય તો વિકલ્પ 1. તો આપણે શું જવાબ લખી શકીએ? આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી છે. સુસંગત છે. બરાબર, અને સુસંગત છે, પરસ્પર છેદે છે એટલે એક જ ઉકેલ મળશે. બરાબર, પણ શું પૂછ્યું છે એટલે તમારે રકમમાં જોવાનું. અહીંયા આપણને પહેલામાં શું કીધું? રેખાઓનો સ્વરૂપ એટલે 3 વિકલ્પો આપ્યા, છેદે છે, સમાંતર છે કે સંપાતી છે. તો એ જ દાખલા કરી, એ જ સ્ટેપ કરી અને છેલ્લે જવાબ પેલો લખ્યો. અહીંયા એ જ દાખલા, એ જ રકમ સ્ટેપ કરી અને તમારે લખવાનું છે કે સમીકરણ સુસંગત છે કે નહીં. પેલામાં રેખાઓ વિશે પ્રશ્ન હતો, અહીંયા સમીકરણ માટે પ્રશ્ન છે. તો એ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની. બરાબર, ત્યાર પછી આપણો બીજો દાખલો એટલે આપણને બે રકમો બીજી આપેલી હશે. બરાબર, તો બીજી કઈ રકમો આપેલી છે? તો બીજો દાખલો છે 2x - 3y = 8. બરાબર બોલું છું ને? હા, અને બીજું સમીકરણ આપેલું છે 4x - 6y = 9. આવા બે સમીકરણ છે. તો ઉકેલ સ્ટેપ નંબર 1 તો અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં છે નહીં, તો આપણે શું કરીશું? પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો અને સરખાવો. ફેરવો અને સરખાવો. તો આપણું પ્રમાણિત સ્વરૂપ કયું છે? તો A1x + B1y + C1 = 0. અને બીજા માટે તો કે A2x + B2y + C2 = 0. તો આ સ્વરૂપમાં દર્શાવવા માટે આ 8 ને આ બાજુ લેવા પડે, 9 ને આ બાજુ લેવા પડે. તો માટે 2x - 3y - 8 = 0 અને 4x - 6y - 9 = 0. બરાબર, તો પ્રમાણિત સ્વરૂપમાં હવે આવી ગયા. હવે સ્ટેપ નંબર 2 માં શું કરવાનું? તો કે સહગુણકો સરખાવો. સહગુણકો ઓળખો. સહગુણકો ઓળખો. બરાબર, તો A1 B1 અને C1. બરાબર, A1 એટલે કેટલા આયા? તો કે +2 છે અંદર. A1 = +2. હા, B1 = -3 છે. C1 = -8 છે. હા, A2 = +4, B2 = -6 અને C2 = -9. આવું લખેલું છે. હા, હવે સ્ટેપ નંબર 3 આપણે શું કરવાનું?
તો કે ગુણોત્તર ચકાસો, ગુણોત્તર ચકાસો. બરાબર. તો ગુણોત્તર ચકાસવા માટે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. બરાબર. તો a1/a2 એટલે a1 કેટલા છે તો કે 2, a2 કેટલા છે 4, છેદ ઉડશે તો 1/2. બરાબર. b1 કેટલા છે -3, b2 કેટલા છે -6, તો 3 દુ 6, છેદ ઉડશે ને તો ફરીથી પાછું 1/2 આવશે. હા. હવે c1 અને c2 તો -8 ભાગ્યા -9, તો ઓછા ઓછા નીકળી જશે પણ જવાબ શું આવશે 8/9. બરાબર. તો અહીંયા તમારો ગુણોત્તર પછી હવે શું થયું તો સ્ટેપ નંબર 4 વિકલ્પ ચકાસો. વિકલ્પ ચકાસો. હવે વિકલ્પમાં શું છે તો કે a1/a2 બરાબર 1/2 બરાબર b1/b2 બરાબર. આ બંનેની જવાબ 1/2 છે પણ does not equal to c1/c2, કારણ કે c1/c2 કેટલા છે 8/9, એટલે આ 1/2 માટે 1/2 does not equal to 8/9. બરાબર. તો સ્ટેપ નંબર 5 માં આપણે લખી શકીએ આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ, એટલે અહીંયા પહેલી બે સરખી છે તો કેવી આવશે સમાંતર રેખા આવશે ને. પહેલી બે સરખી છે પણ ત્રીજી સરખી નથી તો સમાંતર રેખા. હા. તો સમાંતર રેખામાં શું આવશે સુસંગત નથી. સમીકરણ યુગ્મ સુસંગત નથી. એટલે આ બે જણા, આ જે બે સમીકરણો જે આપેલા છે એ સુસંગત નથી, એટલે એમની જોડી બરાબર નથી. જોડી બરાબર એટલે આપણે કહીએ ને સારી સંગત કરવી, સારી સંગત કરવી તો એનાથી ફાયદો થાય, ઉકેલ મળે. બરાબર. ખરાબની સંગત કરી તો ઉકેલ મળે નહીં અને ખોટે ખોટા ખેંચાયા કરીએ. હે કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન તો આવે નહીં અને તકલીફો વધતી જ જાય. બરાબર. હવે સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 3 નો ત્રીજો દાખલો. દાખલા નંબર 3 નો ત્રીજો દાખલો. તો ત્રીજા દાખલાની રકમ આપણને આપેલી છે 3/2 x વત્તા 5/3 y બરાબર 7. આ એક સમીકરણ આપેલું છે. બીજું સમીકરણ આપેલું છે 9x ઓછા 10y. આવું આપેલું છે, બોલવાનું અંદર તમારે. 9x ઓછા 10y બરાબર 14. આવું આપેલું છે. હા. હવે તમને દેખીતી રીતે અહીંયા ખબર પડી જાય કે તમારું પહેલું સમીકરણ છે એ પ્રમાણિત સ્વરૂપમાં નથી. પ્રમાણિત સ્વરૂપમાં તો તમારે શું કરવું પડે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડે. અને ફેરવવા માટે શું કરવું પડે તો અહીંયા કંઈક લસા બસા લેવો પડે. લસા બસા લેવો પડે ને. લસા મેં આગળ એક ઉદાહરણમાં આવી રકમ જ્યારે હતી ત્યારે એની ચોપડીમાં આનું રિવર્સ કરીને તમને આપી દીધું હતું કે ભાઈ આના વડે ગુણો તો ઉડી જાય. પણ આપણે લસાવાળી રીત એ બહુ સરળ રીત છે કે જે બધાને તરત ખબર પડી જાય. તો આપણે એ જ રીત અનુસરશું. બરાબર. અહીંયા આ લોકોએ શું કર્યું છે, અહીંયા આ લોકોએ એનું એ જ રાખ્યું છે કે સમીકરણ ના લસા લઈને ફેરવે છે. જુઓ તમારા નીચેની સાઈડે જુઓ તમારું સમીકરણ બદલાઈ જાય છે. 9x વત્તા 10y ઓછા 42 થઈ જાય છે. બરાબર. એટલે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યું છે. ફેરવ્યું છે ને, ફેરવ્યું છે. બરાબર. તો ઉકેલમાં સ્ટેપ નંબર 1. બરાબર. આ ઉકેલના સ્ટેપ હું અંદર લખીશ. સ્ટેપ નંબર 1 માં શું કરવાનું
પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો અને સરખાવો. તો જ્યારે ફેરવવાની વાત આવે ને તો પહેલા ફેરવી નાખવાનું પછી સરખાવાનું. પહેલા ફેરવી નાખવાનું. બરાબર. તો અહીંયા પહેલું સમીકરણ છે 3/2 x વત્તા 5/3 y. આ 7 ને હું આ બાજુ લઈ લઉં તો -7 બરાબર 0. આ -7 બરાબર 0. હવે હું શું કરીશ તો કે અહીંયા લખીશ લસા લેતા લેતો જા. તો અહીંયા લસા મારે લેવાનો હશે તો બે છેદની જે સંખ્યા છે લસામાં કેવી રીતે લઈશ તો બે છેદની જે સંખ્યા છે એનો હું ગુણાકાર કરી દઈશ. તો 2 ગુણ્યા 3 2 ગુણ્યા 3 બરાબર. હવે જ્યાં 2 લખેલા છે છેદમાં ત્યાં ઉપર 3 વડે ગુણાશે એટલે અહીંયા 3 ગુણ્યા 3x વત્તા 3 જે છેદમાં છે ત્યાં આગળ 2 વડે ગુણાશે તો 2 ગુણ્યા 5y અને જ્યાં છેદમાં કશું નથી એની જોડે આ 3 અને 2 બંને ગુણાશે ઓછા 2 ગુણ્યા 3 અને ગુણ્યા 7 આ બધાના બરાબર 0. તો હવે 3 ગુણ્યા 3 એટલે 3 તરી 9x વત્તા 5 દુ 10y ઓછા 2 તરી 6 અને 6 સીધા 42. આખાના છેદમાં 3 અને 2 નો ગુણાકાર કરીએ તો 6 બરાબર 0. હવે આ 6 છે એ 0 જોડે ગુણાવા જશે. બરાબર. તો આપણને સમીકરણ કયું મળશે 9x વત્તા 10y ઓછા 42 બરાબર 0. આ આપણને પ્રમાણિત સ્વરૂપ મળ્યું. હવે જે બીજું સમીકરણ જે છે એ તો આપણને પ્રમાણિત સ્વરૂપમાં આપેલું છે પણ એને સેટ ફેરવી નાખીએ તો એને આ 9x ઓછા 10y ઓછા 14 બરાબર 0 એ તમારું સમીકરણ આ રીતે ફેરવાશે. બરાબર. તો બે સમીકરણ નવા મળી ગયા. હવે તો હવે કે છે સરખાવો. હા, હવે ફેરવ્યા પછી શું કે છે સરખાવો. તો એને આપણે આપણા પ્રમાણિત સ્વરૂપ એટલે પ્રમાણિત સ્વરૂપ કયું છે તો કે a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0. હમણાં ફેરવી આપું છું. આ સમીકરણને ફેરવી આલું ને પછી તારું ફેરવી આલું છું. બરાબર. બીજું સમીકરણ કયું આવશે a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. હા, હવે સરખાયા પછી શું કરવાનું તો કે સહગુણકો ઓળખો. સહગુણકો ઓળખો. સહગુણકો કયા આવશે a1 b1 c1 a2 b2 c2. a2 b2 ને c2. તો a1 બરાબર કેટલા તો કે +9, b1 બરાબર કેટલા +10, c1 બરાબર કેટલા -42, a2 કેટલા તો કે +9, b2 કેટલા તો કે -10 અને c2 કેટલા તો કે -14. બરાબર. તો હવે શું કરવાનું તો કે કશું નહીં કરવાનું. ગુણોત્તર ચકાસો. ગુણોત્તર ચકાસો. આપણે આ જે હું શબ્દોમાં લખું છું ને જે સ્ટેપ એ સ્ટેપનું પૂછડું પકડી રાખવાનું. સમજ પડી. તો અહીંયા ગુણોત્તર એટલે a1/a2 પછી કે છે b1/b2 અને પછી કે છે c1/c2. તો a1/a2 એટલે 9/9 તો 9 9 1 એટલે જવાબ આવશે 1. b1/b2 એટલે 10 છેદમાં -10 તો જવાબ શું આવશે -1. અને c1/c2 એટલે -42 છેદમાં -14. આ માઇનસ માઇનસ ઉડી જશે અને 14 તરી 42 તો જવાબ આવશે +3. બરાબર. હવે આ 3 3 સરખા નથી. 3 3 સરખા નથી. બરાબર. તો 3 સરખા નથી
તો આપણે શું કરવાનું, આપણે તો પહેલા બે સરખા ના હોય, ત્રણેય સરખા હોય કે ના હોય આપણે બોલે ચિંતા નહીં કરવાની, પણ પહેલા બે જ સરખા નથી તો એના માટે શું કરવાનું, વિકલ્પો ચકાસો. હે વિકલ્પો ચકાસો તો કે a1 અપન a2 બરાબર b1 અપન b2. તો માટે a1 એટલે કેટલા છે 1 અને b1 b2 નો ગુણોત્તર તો કે -1. હવે 1 બરાબર -1 થાય ખરા તો કે ના થાય. તો a1 અપન a2 b1 અપન b2 નથી, બે નથી. તો હવે નંબર 5 તો શું કરવાનું, તો લખો આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. પણ આ સુસંગત છે આપણે એને શું બાજુમાં લખવાનું, વિકલ્પ 1 પ્રમાણે. વિકલ્પ 1 પ્રમાણે. પછી જે બીજો દાખલો હતો સુસંગત નથી તો એની બાજુમાં લખવાનું આપણે વિકલ્પ 3 પ્રમાણે. અને અહીંયા છેદ 2 નથી તો અહીંયા વિકલ્પ 1 પ્રમાણે. બરાબર. આ જે હું બધું કરું છું ને કૌંસમાં લખું છું એ હું ડાપણ કરું છું, મને ખબર છે. બરાબર. એટલે ખરેખર ડાપણ કરું છું. અહીંયા જો નવનીતમાં તમને કશું આલેલું છે એવું કશું નહીં આલેલું, એટલે હું આ ડાપણ જ કરું છું. પણ એ ડાપણ આપણને આખા ચેપ્ટરની જ્યારે સમજ લેવાની હોય ત્યારે આપણને ઉપયોગમાં આવે એટલા માટે ડાપણ કરું છું. બરાબર. હવે સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 4. હવે આ 4 નંબરનો દાખલો હું અહીંયા આગળ ગણીશ તો તમને એવું લાગશે કે આ દાખલો કદાચ અધૂરો રહે. બરાબર. તો એ દાખલો હું સમજી ગયો. 4 અને 5 એ હું બીજા પેજમાં ગણું છું. બરાબર. આમ તો અહીંયા મવડાવો હશે તો મારે મવડાવી દઉં અહીંયા, ખોટું પેજ એ કરવું એના કરતાં. હા, ચોથા 5મા દાખલા માટે પાછું એક પેજ જોઈશે જ ને. દાખલા નંબર 3 નો ચોથો દાખલો. હવે ચોથા દાખલાની રકમ છે 5x ઓછા 3y બરાબર 11 અને બીજી રકમ છે ઓછા 10x વત્તા 6y બરાબર -22. તો સ્ટેપ ઉકેલમાં સ્ટેપ નંબર 1 પ્રમાણિત સ્વરૂપમાં સરખાવો સાથે સરખાવો. અને ફેરવો. બરાબર. તો પહેલા તો ફેરવી લઈએ ને આપણે. હા, તો કેવી રીતે, તો કે આપણું પ્રમાણિત સ્વરૂપ કયું છે, a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0, a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. બરાબર. તો એની સાથે સરખાઈએ તો 5x ઓછા 3y ઓછા 10 બરાબર 0, ઓછા 10x વત્તા 6y વત્તા 22 બરાબર 0. તો બરાબર થઈ ગયું. હવે સ્ટેપ નંબર 2 શું કરવાનું, તો કે સહગુણકો સરખાવો. સહગુણકો સરખાવતા નથી આપણે, સહગુણકો ઓળખો એવું લખવાનું છે. તો a1 બરાબર કેટલા, b1 બરાબર કેટલા અને c1 બરાબર કેટલા. એવી જ રીતે a2 b2 અને c2 બરાબર કેટલા એ આપણે જોવાના છે. તો પહેલા સમીકરણમાં a1 બરાબર +5, b1 બરાબર -3, c1 બરાબર -10. બીજા સમીકરણમાં 11 છે. ક્યાં છે,
11 છે તો 10 કેમ લખ્યા છે રકમમાં ભૂલ છે તો સુધારો. આપણે પહેલેથી આ બધા સુધારા કરી લેવાના એટલે માથાકૂટ ના થાય. બરાબર. હવે A2 બીજું સમીકરણ જોઈ લો તો -10x + 6y + 22 બરાબર 0. તો એમાં A2 બરાબર -10, B2 બરાબર +6, C2 બરાબર +22. તો A1 A2 A1 B2 એટલે A1 A2 B1 B2 C1 C2 આપણને મળી ગયા. ત્યાર પછી નંબર 3 તો વિકલ્પ ગુણોત્તર ચકાસો. શું આવશે? ગુણોત્તર ચકાસો. ગુણોત્તર ચકાસવા માટે આપણે A1/A2 B1/B2 અને C1/C2 આવું લખીએ છીએ. તો A1 એટલે 5, A2 એટલે -10, 2 નો ભાગ ઉડશે એટલે 5 દુ 10. તો જવાબ આવશે -1/2. B1/B2 બરાબર 3/6. તો 3/6 એટલે 1/2, પણ એ વત્તા આવશે. તો C1/C2 તો -11 અને છેદમાં 22, 11 દુ 22 એટલે -1/2. આવો જવાબ આવશે. બરાબર. હવે તમારા ચોથા દાખલામાં તમે જુઓ. હા, B1 તમારું છે -3 એટલે -1/2. 3 એ 3 સરખા આયા. બરાબર. ગુણોત્તરમાં દરેક વખતે રહી જાય છે લખવાનું, ધ્યાન રાખજો. મારે જ લખવાનો રહી જાય, તમારી જોડે હું ખાતો થઈ ગયો. બરાબર. હવે વિકલ્પો ચકાસો. વિકલ્પો ચકાસો. તો વિકલ્પો ચકાસવા માટે A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2 બધાના બરાબર -1/2. એટલે બધા સરખા હોય તો હા, સંપાતી અને અવલંબી એટલે સુરેખ તો ખરું જ અને અવલંબી. બરાબર. તો આથી સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. સુસંગત છે આટલો આપણો પ્રશ્ન છે. પણ આપણે બાજુમાં કૌંસમાં લખવાનું અવલંબી છે. અને વિકલ્પ કયા વિકલ્પ પ્રમાણે? 2 પ્રમાણે. બરાબર. વિકલ્પ 2 પ્રમાણે અવલંબી છે એવું પણ અહીંયા લખેલું છે એટલે એ કૌંસમાં લખવાની જરૂર નથી. બરાબર. તો દાખલો નંબર 5 આયા. અને એ પહેલા હું જરી વાત કરી લઉં, તમે પોઝ કરો. ચલો, સ્વાધ્યાય 3.2 ના દાખલા નંબર 3 નો 5મો દાખલો. એની રકમ છે 4/3x + 2y બરાબર 8. અને બીજું સમીકરણ છે 2x + 3y બરાબર 12. હવે આ સમીકરણ પણ આપણને ખબર છે કે પ્રમાણિત સ્વરૂપમાં નથી. તો આપણે શું કરવાનું? એને પ્રમાણિત સ્વરૂપમાં લઈ લેવાનું. હા, પણ અહીંયા આ લોકોએ પાછું નથી લીધું. જુઓ તમે, અહીંયા આ લોકોએ લીધું નથી. શું થયું? પણ આપણે એવી રીતે લઈ લઈએ તો આપણને સરળ પડે. એટલા માટે આપણે સ્ટેપ ઉકેલમાં શું કરીશું? ઉકેલમાં સ્ટેપ નંબર 1 પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો અને સરખાવો. તો પહેલા સમીકરણને આપણે આપણું પ્રમાણિત સ્વરૂપ કયું છે? તો A1x + B1y + C1 બરાબર 0, A2x + B2y + C2 બરાબર 0. તો એ રીતે આપણે ફેરવીએ તો 8 ને આપણે આ બાજુ લઈ જવા પડે ને 12 ને આપણે આ બાજુ લઈ જવા પડે. તો આવી રીતે લખાય 4/3x + 2y - 8 બરાબર 0 અને 2x + 3y - 12 બરાબર 0. હવે આ સમીકરણમાં અહીંયા આગળ આપણે લસા લઈએ. લસા લેતા. બરાબર. તો અહીંયા
આપણે આખાના છેદમાં 3 કરી દેવાના. તો 4x વત્તા 3 ગુણ્યા 2y ઓછા 3 ગુણ્યા 8 બરાબર 0. આ 3 જે છે આની જોડે ગુણાશે તો એ 0 થઈ જશે. તો માટે આપણને સમીકરણ મળશે 4x વત્તા 6y ઓછા 8 તરી 24 બરાબર 0. તો આ એક આપણને સમીકરણ હવે મળ્યું આપણી રીતે પ્રમાણિત સ્વરૂપમાં. અને બીજું સમીકરણ અહીંયા આગળ આપણે આ ઉપરથી લખી દઈશું 2x વત્તા 3y ઓછા 12 બરાબર 0. હવે તમે જોઈ લો કે આ પહેલા સમીકરણને તમે 2 વડે ભાગી નાખો ને તો પણ આનું આ જ સમીકરણ મળશે. બરાબર, તો એ રીતે પણ તમે કરી શકો. પણ આપણે એવું કરવાનું નહીં. તો સ્ટેપ નંબર 2 માં આપણે શું કરીશું તો કે સહગુણકો ઓળખો. હવે સહગુણકો ઓળખવા માટે આપણે શું કરતા હતા તો કે a1 b1 અને c1. a1 b1 અને c1. a1 બરાબર 4 વત્તા 4, b1 બરાબર વત્તા 6 અને c1 બરાબર ઓછા 24. a2 b2 અને c2. તો a2 બરાબર 2, b2 બરાબર વત્તા 3 અને c2 બરાબર ઓછા 12. સહગુણકો મળી ગયા. હવે આપણે શું કરવાનું તો કે ગુણોત્તરો ચકાસો. બરાબર, ગુણોત્તર ચકાસવા માટે આપણે a1/a2 બરાબર b1/b2 અને c1/c2. a1/a2 એટલે 4/2. તો 2 વડે ભાગ ચાલશે તો જવાબ આવશે 2. b1/b2 એટલે 6/3. તો 2 વડે ભાગ ચાલશે એટલે જવાબ આવશે 2. અને c1/c2 એટલે -24/12. માઇનસ માઇનસ ઉડી જશે. અહીંયા 2 વડે ભાગ ચાલશે એટલે જવાબ આવશે 2. 3 એ 3 સરખા આયા. તો હવે શું કરવાનું તો કે વિકલ્પ ચકાસો. તો વિકલ્પમાં a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 આ બધાનો જવાબ આવે છે 2. હા, તો હવે શું કરવાનું તો કે આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે અને સુસંગતની સાથે એકનું એક એકબીજા પર સંપાતી થાય. સંપાતી રેખાઓ એટલે અવલંબી છે. બરાબર, અને આ આપણને કેવી રીતે મળે છે તો વિકલ્પ 2 પ્રમાણે. તો આ રીતે તમારા દાખલા સ્વાધ્યાય 3.2 ના ત્રીજો દાખલો અહીંયા પૂરો થયો. હવે સ્વાધ્યાય 3.2 નો ચોથો દાખલો, એમાં પણ તમને 4 દાખલા આપેલા છે. 5, 6 અને 7 આ 3 ઇન્ડિવિજ્યુઅલ દાખલા છે. બરાબર, તો આજના દિવસમાં આપણે આ પૂરું કરીએ એવી ગણતરી છે. જોઈએ